નિરાતે વાત થાય. થઈ જશે. અરે કમ્પ્લેટ. તારો ફોન બંધ કર ભડવા. એટલે પપ્પા શું બંધ કરું? મારો કોમનો ફોન હોય, મારો ઓર્ડરનો ફોન હોય, એ તો ચાલુ રાખવો પડે ના રાખવું પડે? એકવાર તમે ગતા ગમ જેવી વાતો કરો એવો. હા ભાઈ બેન ચાલુ રાખજો, ચાલુ રાખ. અલા પણ તું એવા તો શેના ઓર્ડર કર્યો કે 24 કલાક તારો ફોન ચાલુ હોય? હે મન તો કે તું શેના ઓર્ડર કરે? નકર તારી માને કહું કાય શું કામ કરે શું કામ નહીં કરતો? હે આ જો તારું વેતર જો હું કરી રહ્યો જો. અલ્લાહ પણ પપ્પા હું તો ખરાબ કામ કરું તો તમે મમ્મીને વચ્ચે લાવો છો. અલી મમ્મી તું અમને કોક સમજાવજે કોક જરાક. મારે તો તને નહીં સમજાવ કે તારા બાપને નહીં સમજાવ. 5 વર્ષો પહેલા મારા બાપ લોકો સમજાવત ને તો સારું હતું. એટલે હું તને કોઈ ખોટું રાખું? હે ના, હું તને કોઈ ખોટું રાખતો તો તું મને કહી શક. આટલા વર્ષો સુધી અહીંયા રહી હે, તને કોઈ ખોટ આવી હોય તો તું મને કહી શક. બોલજે તને કોઈ ખોટું રાખું? હા ચાલુ રાખો. અલા પપ્પા તમે હું એને જોડે લવારી કરવા માંડ્યા હો. તમારે જે કરવું હોય જલ્દી ફટાફટ કરો, મારા પાર્ટીનો ફોન ચાલુ હોય યાર. એટલે તારી માટે તારી માં ઇમ્પોર્ટન્ટ નહીં હે ને? તારા માટે તારી પાર્ટી ઇમ્પોર્ટન્ટ હે. અત્યારે તારું બેટી જાય. એ બોલવામાં થોડી મર્યાદા રાખજો હો. જેટલો તારો છોકરો હોય ને એટલો મારો. અને આવી ગાળો બોલાય બેટ જાય ને ટેટ જાય. હે લઉં ધોકો લઉં બહારથી ધોકો. પણ એક બેડમ ચોળે ને તો ઓય નોય ઢળી પડે હોય. અલા પપ્પા તમે મારા કારણે મમ્મી શું કરવા બોલ કરો? હું તો એનો છોકરો એટલે મને બોલા. તમારા બચ્ચે ના બોલાય, ડબ ના કરાય. શિખર મેં ચેવાન જન્મ આલ્યો એનું ડાચું તો કરી રહ્યું વાદળા જેવું. હું તો તમારો વેતર જ ના વાદળા જેવું દેખાય ને. બંધ કર તારા લુંદાપણા બંધ કર. અને આ ફોન કોનો ચાલુ હોય ને એ બસ કૂતરા. પેલા ઉતરો બની દીધું ને બિચારો કૂતરો બની દીધો. આ બીજા વચ્ચે મને ચો નાખીએ શિખર ભગવાન. અલા પપ્પા તમે શું મને વાદળનો કૂતરો કે કરો? એટલે તમારો વાદળો કૂતરો કેમ પેલીને ફાવર ચડી જાય? ચલ મમ્મી પપ્પા કે તો કે પણ તું હે મને વાદળનો કૂતરો કહેવાનો મમ્મી? હે મમ્મી આવું નહીં કરવાનું યાર. હું તારો છોકરો છું યાર. છોકરા નોંધનો કૂતરો નહીં કહેવાનું. તમે બે વચ્ચે જે કરવું હોય કરો પણ મને વચ્ચે નહીં લાવવાનો પપ્પા યાર. પ્લીઝ પપ્પા પ્લીઝ યાર. આ જો તારું વેતર આ જોજે. અલા એ આ બધી વાત છોડ અને તું ફોન ઉપર કની જોડે વાત કરે છે એ ભસી નાખ તો મને નિરાતે વાત થાય. એ માર છોડી એ બટી તું કહી દે કે તું કની જોડે વાત કરી રહ્યો છે. નકર તું જઈશ ને નહીતર આઈને મારો ઉધડો લઈ લેશે ઉધડો. તો તારો છોકરો છે ને કુંડાળામાં પડ્યો છે કુંડાળામાં. આ જવનિયો તો પોપર તને નહીં ખબર આરે ચીવા વેમ કરશે કે હોય કહી દો કે માર છોડી કહી દો બટી કહી દો કે આવું તો ના હોય. તમારી માં પર થોડી તમને લાગણી હોય તો તમે ભસી નાખો કે તમે કની જોડે એટલા ચોટ્યા છો કની જોડે તમે વાત કરો છો બટી કહી દો. અલા પપ્પા મમ્મી હું તો ફોન ની અંદર પાર્ટી જોડે વાત કરું પાર્ટી જોડે. હલો જાનુ. ફોન મૂક પપ્પા ભૂલ થઈ ગઈ. અલા પણ મને ખબર નથી કે આડી આવું બોલશે. ભૂલ થઈ ગઈ હું જોઉં. ઓહો જોયું આ તમારા લાડ શું ગુલ ખીલાવાયા. આ ભડવો કોક ભડવી જોડે વાતો કરી છે. હે નકલ વાત કરે. આ જુઓ તમારા લાડ મોટા થઈ ગયા. જવાની ફૂટશે એમને જવાની ફૂટશે એમને. હા તો અમુક ઉંમર થાય એટલે જવાની તો ફૂટવી જ જોવાના. હવે એક કોઢો નહીં મારા ભડવા માટે ભડવી નહીં ગોતવી પડે. મેં તો મારા પિયરમાં ઘણી વાત કહી હતી મારા છોકરા માટે તો કોઈ કરાવ પણ હવે ભડવાએ પ્રેમ લગન કરી લીધા. હવે કોઈ વાંધો નહીં. જય ગંગે જય. હવે તમે જય ગંગેના નારા લગાયા વગર તમે થોડી ચા બનાવી દો તો મારું મગજ થોડું ફ્રી થાય અને મારા મગજની નસો ખુલે. બરોબર ને? જય માતાજી મિત્રો. તમને જો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ પહેલી વાર અમે અમારા YouTube ચેનલ અંદર ટ્રાય કર્યો છે કે એક જ વ્યક્તિએ 3 રોલ કર્યા છે કે 3 in 1 કહેવાય આને. શું કહેવાય? 3 in 1. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો જબરજસ્ત. અને મિત્રો સરસ મજાની વાત તો એ છે કે આજે પહેલી વાર મારી મમ્મીએ શૂટિંગ કર્યું છે. ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો ને જય માતાજી.
આગલા વિડીયોમાં ફરીથી મળીશું. જય માતાજી. બોલવા મધ્ય ચાલો જો ભાઈ સ્ટાર્ટ રાખજો ખાલી સ્ટાર્ટ મમ્મી ચલો.